ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આપણે ક્યાંક અટવાઈ ગયા છીએ, પ્રોફેશનલ અથવા તો પર્સનલ લાઈફમાં આપણે ક્યાંક સ્ટક થઈ ગયા હોય ને એવું ફીલ થાય. આપણને એવું લાગે કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, ત્યારે આપણે શું કરવું જોઈએ. તો મારું એક પર્સનલ સજેશન છે, મારો પોતાનો એક્સપિરિયન્સ પણ છે કે આવી સ્થિતિઓમાં છે ને આપણે એ જે વસ્તુ હોય અથવા તો એ જે બાબત હોય એની ચિંતા કરવાને બદલે એ વસ્તુ આપણે ભગવાન ઉપર છોડી દેવી જોઈએ. તો હવે તમને પ્રશ્ન એમ થાય કે યાર બધું એમ ભગવાન ઉપર થોડું છોડી દેવાય. તો આ વસ્તુ હું તમને નથી કહેતો, ભગવાન પોતે એમ કહે છે કે જ્યારે તું ક્યાંક અટવાઈ ગયેલો હોય એવું તને લાગે ને તો ત્યારે એ બાબત મારા ઉપર છોડી દેવી જોઈએ. અને આ વાતની સાબિતી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આપી છે. જ્યારે ભગવાને અર્જુનને આખી ગીતા કીધી, આખી ગીતા કહી, કર્મયોગ કીધો, તેમ છતાંય અર્જુનના મનમાં છેલ્લે કેટલીક મૂંઝવણો હતી. તોય અંતે ભગવાન એવું કહે છે કે સર્વધર્મ પરિત્યજ્ય તો મામેકમ શરણમ વ્રજ. એટલે કે મેં તને જે કંઈ શીખવ્યું છે એ બધું ભૂલી જા, તને જે આવડે છે એ બધું ભૂલી જા, તારા સર્વ ધર્મનો ત્યાગ કરી દે અને તું અંતે મારે શરણે થા. મામેકમ શરણમ વ્રજ, તું મારે શરણે થા. એટલે ઘણી વખત જ્યારે આપણા હાથમાં કંઈ ન હોય ને ત્યારે આપણે ભગવાનના શરણે થઈ જવું જોઈએ, ભગવાન ઉપર એ બાબત મૂકી દેવી જોઈએ ને એની ચિંતા છોડી દેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.